3.5 માસ પૂર્વે કન્સ્ટ્રક્શનમાં વ્યવસાય આધારને ડિજિટલ એવરેસ્ટ કરી સિક્યુરિટી ડિપોઝિટના નામે ₹15 લાખ પડાવી લેવાના પ્રકરણમાં 2 શખ્સો ઝડપાયા બાદ અજકચારી પ્રકરણમાં સંડોવાયેલા વધુ એક શખ્સને સાયબર ક્રાઇમની ટીમે ઇન્દોરની જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી ઝડપી પાડ્યો હતો। બનાવની વિગત એવી છે કે શહેરના મહિલા કોલેજ નજીક રહેતા અને હાલ પુણેમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા મયુરભાઈ જીવરાજભાઈના પટેલને અંદાજે 3.5 માસ પૂર્વે અજાણ્યા ઈસમોને તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ આવી હોવાનું જણાવી ધમકાવ્યા હતા અને અજાણ્યા શખ્સોએ પોતે સીબીઆઈ તથા પોલીસમાં હોવાની ખોટી ઓળખ આપી મયુરભાઈના નામનો ઈડી તથા સુપ્રીમ કોર્ટના બનાવટી લેટર તથા વોરંટ મોકલી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા અને તેમની પાસેથી સિક્યુરિટી ડિપોઝિટના નામે કુલ રકમ ₹15 લાખ મળી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હતો। એમના મોબાઈલ ફોન ઉપર એક નંબરથી કોલ આવેલો અને એને જણાવેલું હતું કે તમે જે મુંબઈથી નેપાલ પાર્સલ મોકલેલું છે એ પાર્સલની અંદર 5 બોક્સ પૈકીના એક બોક્સની અંદર 140 ગ્રામ જેટલું MDM ડ્રગ્સ છે અને એ ડ્રગ્સ હોવાના કારણે તમારા વિરુદ્ધ ગુનો દાખલ થઈ અને તમને અટક કરવામાં આવશે તેવી ધમકી આપેલી હતી અને એમના મોબાઈલ ફોન ઉપર એક નંબર હતો એ નંબરથી વોટ્સઅપ મારફતે સીબીઆઈ મની લોન્ડરિંગના અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ફેક લેટરો મોકલવામાં આવેલા અને એમાં એને અટક કરવાના બહાને ડિજિટલ એરેસ્ટ કરવાના બહાને એમને જામીન પેટે ₹15 લાખ માંગણી કરવામાં આવેલી હતી। ત્રીજો આરોપી અલ્તાફ કુરેશી નામના ઈસમને આપણે આ ગુનામાં એરેસ્ટ કરેલો છે અને અલ્તાફ કુરેશી છે એ આ જ પ્રમાણેના ડિજિટલ એરેસ્ટના ગુનામાં ઇન્દોર અર્બન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 1,60,60 લાખના ડિજિટલ એરેસ્ટના ગુનામાં અટક હતો ત્યાં એટલે આપણે પછી એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને હાલ એની તપાસ ચાલુ છે। આ બનાવ મયુરભાઈની ફરિયાદના આધારે ભાવનગર રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમ અનવ્ય ગુનો નોંધાયો હતો। બનાવ અંગે પોલીસે ધનંજય મુકેશ પુરોહિત અને જુનેદ યારીફભાઈ વોહરાને ઝડપી લીધો હતો જ્યારે આજે ટીમ ઇન્દોરની જેલમાં રહેતા અલ્તાફ હુસેન મોહમ્મદ રફીક કુરેશી ટ્રાન્સફર વોરંટની ધરપકડ કરી હતી। ટીમે આ સાંજે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।